રખડવી છે ઘરે પૈસા દીધા વગર પબ્લિક. ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ એક વ્લોગમાં. આજે બહુ વહેલા ઉઠી ગયા છે, 8 વાગ્યાનો ઉઠી ગયો છે. આગળ 9:45 દર્શન હજી હોતો છે. અને આ બાજુ જો ઘઉંને સમારવાનું કામ ચાલુ છે. ચાલો થોડીક મદદ કરાવી. અને બાકી આજે છે રવિવાર, આજે આપણે એકાત્રા કામે જ આવ્યું છીએ. ત્યાં જવાનું છે, કંપની છે બહુ મોટી. એમાં મિત્રો બેંક આવ્યા હતા પણ કાંઈ કામ થયું નહીં. સટકની ઘર બાજુ ઘરે આવી ગયા ના છે. બને છે ગરમા ગરમ ચાય. એવું હોય તો પંગી જાય, મેકી કાંઈ નહીં થાકી જાઉં. ધકે બી ગરમ છે. મમ્મીને બોલે મને કઈ ખબર ન પડતી. ઓ ભાઈ મારો મુझे મારો મને તો રેડી લાગી. હાથ પાઈ દેવાનો. મિત્રો સા બાપ પી લીધો છે. ના ભાઈ જે ઉઠ્યા હે કેમ કે એ ગયા હતા કામ. હું કઈ ગયો તો ને એટલે હું વહેલો ઉઠી ગયો હતો. એ હાજી મને યાદ આવ્યું, આપણે બડાને લિક્વિડ લેવું છે 250 ના 5 લીટર. અરે એક નંબર લિક્વિડ. પેલો ટ્રાય મારવા થોડુંક લેતા એટલું બોટલ વોશિંગ મશીન નું કેવું ક્યાં એટલે નામ બામ કહી નહીં, ટીપણા ભરેલા છે. આપણે જાવી નથી, આપણે જાવી નથી. હા ટાંકી રેન્ડો બધું છે. જોવા લેતો હશે. ઓલો એક જણો લઈ ગયો 350 કીધા. મેં કીધું મારે લઈ જવું, મને 250 માં લઈ જાય. એ જવાનું ઘઉં દળાવા. પેલા આને એક બધું લઈ લઈ પગ માથે ચડી ગઈ. જો ઘોડી નથી. હેલો મિત્રો, અમે જઈએ છીએ બેટિંગ કરવી કારણ કે રખડવી ત્યાં ટાઈમ ગયો હતો. લાઈવ પેટ્રોલ પંપ મિત્રો અત્યારે અમે જઈએ જમવા એક જગ્યાએ. બોલ બતાવી જાય સાહેબ, એક જગ્યાએ ને બસ ફેની ને. હાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હું વી આવું એડિટિંગ કરવા. હા નથી પડી, હજી દિવસ જ છે હજી. પણ અમારા ઉદાભાઈની ગયા છે દેહમાં, એટલે અહીંયા આવીને એડિટિંગ કરી નાખું. જમી લીધું એટલે પણ આપણે જમવા ગયા હતા મારા ફેની અહીંયા. અને લૂંટોડા જો યશુબેન ને સાઈબેન ને કમાલ લાગત ડિઝાઇન. અને કોન્ટેક્ટ આપવો હોય તો કહેજો. ડિઝાઇન એક નંબર કરી દેશે મિત્રો. તમે જુઓ ખાલી ક્વોલિટી એન્ડ એક નંબર. મતલબ થોડા ક્વોન્ટિટી જોડાયેલું હું છે ને વ્લોગ એડિટિંગ કરી નાખું, કેમ કે પછી તમને બધાને મારો વ્લોગ તો બતાવવા પડે ને. કન્ટિન્યુ ગાઈસ, અમે છે ને અસલી રૂપ ધારણ કરી લીધું છે. ના ભાઈ રૂમમાં બેસી જાઓ. નાવા જાય છે અને મારે એડિટિંગ કરવાનું ફરા પણ હતું ને રદ કરી લીધું. એવું અહીંયા 3:30 વાગે જવાનું છે મારે. ચાલો કન્ટિન્યુ. ઓલો ના આવી ગયો ખબર ખબર હે નતો ના આવ્યો. હા કઈ તો અમારી સોસાયટી છે અને આ બધા મિત્રો છે મારા. આમાં ઓળખ તો નતા ખોટો છે. હાલો અમે છે ને વીઆઈ વાળા બને તાત્કાલિક ધોરણે મિત્રો પણ જવાનું બંધ રહ્યું છે. પાછા વીઆઈ છે 1 કિલોમીટર હાલી ગયા હતા. કોને ખબર કાંઈ ઇસ્યુ આવી ગયો, ટેકનિકલ પ્રોબ્લેમ. પણ અત્યારે જવાનું ક્રિકેટરમાં. હાલો મિત્રો, પેટ્રોલ પુરાઈ લીધું છે અને અમે પ્લાન બનાવ્યો અચાનક. એક દોસ્તાને ગાડી લઈ લીધી છે હીરો હોન્ડા. એટલે જાવી છે ફોન આવ્યો હતો સવારમાં કે લેવા આવું છું, પણ અમારે આમ જવાનું હતું પણ ત્યાં બંધ રહ્યું. બધા આમથી આમ થાય રાખે પણ નીકળી ગયા અત્યારે. ચાલો કન્ટિન્યુ. મિત્રો કામરે સોકડીએ પહોંચી ગયા છીએ આપણે. તમે જોયા કોણે કોણે જોઈ લીધી કોમેન્ટ કરી નાખજો. તો અહીંથી આમ જવાનું વરાછા બધું જો આકાશ આપણે કાંઈ ભાડું છે નહીં, અને એક જ ભાડું છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો અહીંયા આવી ગયા સા પીવા. સા પી પછી સટક ફોન તો કેમ રહેલો મેં કેમ છે દર્શન ભાઈ? કાંક બોલી દો. અમે જો સુરત જાવી છે, સા પીવા બેઠા છે. વરાછા સુરત નહીં. યુ વેરી ચાલાક બ્રો. મિત્રો ચા પાણી પી લીધા છે. હવે આ છે હાઈવે. હવે નીકળવી અને હાલવાનું છે મારે બીજા હાઈવે ઉપર. ક્યાં હાલવાનું છે?
કેનાલ રોડ એમ કા કરતો હતા ભાઈ બસ. ચાલો લેટ્સ ગો. હા અમારા પાસે કઈ છે નહીં ખાવા પીવાનું કાંઈ છે રે ભાઈ ઘેર કાઢીને ભાઈ મારી નાખ્યા અમને આ દેહમાં નહીં પૂછશે. ચાલો લેટ્સ ગો. હેન્ડો હેન્ડો હેન્ડો. હાલો મિત્રો જમા વિના વહી આવવાનું છે ફટાફટી. ગેસ ભૂકવા એવા છે હવે થોડું કમિંગ સૂન 2 કિલોમીટર છે હવે ક્યાંક લઈ જાય છે હવે. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આપણી મંજિલે પહોંચી ગયા છે. નરેશભાઈ ઉભા રહો. દર્શન લે આ શું કરે છે? અરે રામ રામ ભાઈ. કયું ગામ મહેમાન? અમારું જાફરાબાદ. જાફરાબાદ. તો મિત્રો હજી મારે ઘણી જગ્યાએ જવાનું છે 1-2 જગ્યાએ હજી અને પછી આટો મારી સટકશું. નરેશભાઈ પેલા ગામમાં રહેતા તો એ બહુ હારે હતા પણ હવે બિચારા અહીંયા શિફ્ટ થઈ ગયા સુરતમાં. કાંઈ વાંધો નહીં. ચાલો ઘડે કાંઈ બેવી પછી આમ પછી આટો મારતા આવ્યા આમથી આમ તો કાંઈ ભાડું નથી પણ આ એક ખબર હારે લીધો છે 300 રૂપિયા દીધા દાડીને. રેડી? કેટલા? 300 કેટલા મિનિટ આવે? 300 ને 3 બે મિનિટ આવે 2 મિનિટ આવે એટલી તો ખબર પડે ને. હાલો આમ કે પછી ઘરે ભાગી જવું. મિત્રો ટ્રાફિક જોવો તો રખડવી છે ઘરે પૈસા દીધા વગર જાઓ પબ્લિક. ફાઇનલી મિત્રો 1-2 કલાક કાઢીને હવે નીકળી ગયા છે ઘર બાજુ. 2-3 ઘરે આટા માર્યા અને હવે જવું પડે. બધું જમવા એમ નહોતું કામ છે ઘરે એટલા માટે. ચાલો પટ્ટીને નીકળી ગયા આવી. ટ્રાફિક બહુ પાછું આમ જો ફરફરાટી રહેલી છે ગાડી બહુ બહાટી. મિત્રો કામરેજભાઈ પહોંચી ગયા છે 20-25 કિલોમીટર આપણે કાપીને આવી ગયા. વાળ માળા તમને ખબર છે બહુ વિકાસ થઈ ગયો. મેળ આવે તે કપાઈશું પણ હજી કાંઈ મેળ આવ્યો નથી. બમ સાહેબ આવી ગયા બમ. લેટ્સ ગો. તો મિત્રો જમી બમીને રેડી થઈ ગયા છે કેમ કે જમવાનું હતું બહાર મહેમાન અમે છે એટલે હું કીધું જમવા બહાર બધા એટલે ઘરમાં બસ એકલો જ છો. અને મિત્રો ફોન પીડ્યો તો સારી ગયો એટલે હું લેવા આવ્યો ને અહીં અત્યારે કોઈ સાવી લેવા આવે છે સાવી દેવાની એ આવે સાવી દે પછી નીકળવી પાછા. હેલો મિત્રો અમે આવી ગયા છીએ વાળ કપાવવા અને વાળ કપાવવાના છે. અને વાળ કપાવવાના છે. આ છે રાકેશભાઈ.